अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વાલેકુમ અસલામ વરહમતુલ્લાહી વબરકાતુ. કેમ છો તમે? આપણે તો મજામાં, તમે કેમ છો? આપણે તો બધી ઠીક હવે. કેમ આવું બોલો છો? શું થયું? હું લગ્ન કરીને તો પછતાઈ ગઈ. શું થયું? આવું કેમ બોલો છો? મારા ઘરવાળાઓએ મારા લગ્ન એવી જગ્યાએ કરાવી દીધા કે કંઈ સારું લાગતું જ નથી. શું થયું બેન? કઈ ચોખવટમાં વાત કરો તો ખબર પડે. બેન, કંઈ કહેવા જેવું નથી, મારે જ બધી ભોગવવાનું છે. અરે તમે કઈ કહેશો તો ખબર પડશે ને. કઈ તકલીફ છે તો મને કયો, આપણે એનું હલ નીકાળીશું. ઘણી તકલીફો છે, શું શું કહું તમને? જેટલી પણ તકલીફ છે વિસ્તારમાં બતાવો. બેન, હું કંઈ પણ કામ કરું તો મારી સાસુ મને ટક ટક જ કરે ને મારું કાંઈ પણ કામ એમને સારું લાગતું જ નથી. મારી મમ્મીએ મને બધી શીખવાડીને મારા લગ્ન કરાવ્યા, પણ મારી સાસુને તો એમ જ લાગે કે મને કંઈ આવડતું જ નથી. એ પછી તો બેન, મારી સાસુ મારા વરને પણ ચડાવે છે. શું ચડાવે છે? મારા વર કામેથી આવે તો એમને પાસે બેઠાડીને એમ વાતું કરે કે તારી બાયડી સરખું કામ કરતી નથી ને ખાવાનું પણ બરાબર બનાવતી નથી ને આખો દિવસ સૂતી જ રહી છે ને એને કાંઈ પણ કામનું કહીએ તો એને પગ દુખે ને માથું દુખવા માંડે. એની મા સાથે ફોનમાં વાત કરવામાં એને કંઈ નથી થતું. હવે બેન, તમે જ કહો, મારે શું કરવાનું? સાસુની તો આદત જ હોય વહુને ટકટક જ કરવાની. આમાં ટેન્શન થોડુંક લેવાનું હોય. ઈ ડોહી બોલી બોલીને બેઠી જાય. આપણો વર આપણો જ હોવો જોઈએ. ઈ તો વાત છે બેન, આપણો વર આપણો છે જ નહીં. જેવું ડોહી કે એમ જ કરે છે. કામેથી આવી ને મારા સાથે બાંધવાનું જ કરે છે. મારા મમ્મી પપ્પાને પણ ગાળો આપે છે. પછી તો બેન, મારો મગજ જાય તો હું પણ એનો મુકાબલો કરી લઉં. આમાં બહુ લાંબી થઈ જાય. પછી ખીજમાં એ મને મારે. હવે બેન, તમે જ કહો, મારે શું કરવાનું? ઓહો, તમને મારે છે? આ તો બહુ ખોટું કહેવાય. આવું કઈ મારવાનું હોય? ઈ તો બેન તમે છો, હું હોત ને તો ક્યારની મારા મમ્મીના ઘરે વહી જાત. આવું થોડુંક બધું સહન કરવાનું હોય. મારી માએ મારા લગ્ન એ લોકોના ઘરે રહેવા માટે થોડી ના કરાવ્યા છે. લગ્નમાં મારા પપ્પાનો કેટલો ખર્ચો થયો છે. મારે તો બસ મારી સાસુ ને મારા વરને સબક શીખાડવો છે. એટલે તો કહું છું કે તમે તમારા મમ્મીના ઘરે વયા જાઓ. થોડોક ટાઈમ તમે તમારા મમ્મીના ઘરે રહેશો ને તો એ લોકોને પણ ખબર પડી જાય. બેન, હું મારા મમ્મીના ઘરે વહી પણ જાઉં, પછી મને બોલાવા ન આવે ને તલાકની વાત કરે તો મારે શું કરવાનું? હા, તો આપણે થોડુંક બધું સહન કરવાનું હોય. તમારા વરને તમારી ચિંતા ન હોય તો પછી તલાક આપે. બાકી થોડાક દિવસોમાં આવીને બોલાવી જશે. ને એને મારી ફિકર ન હોય ને મને તલાક આપવાનું કહે તો મારે શું મારા પપ્પાના ઘરની હરાજીની રોટલી ખાવાની? પપ્પાના ઘરની રોટલી હરાજીની થોડીક કહેવાય. એ તો આપણા હકની કહેવાય. નહીં બેન, લગ્ન પહેલા આપણો ત્યાં હક હતો. લગ્ન પછી છોકરીનો હક એના સસુરાલમાં જ હોય. પછી બધી વાતું કરે કે સસુરાલને મૂકી ને બાપના ઘરને હરાજીની રોટલી ખાય છે. તલાક પછી આપણે આપણા મા બાપના ઘરે જઈશું તો આપણા મા બાપ આપણને થોડી કાઢવાના છે. બેન, હું જે તમને કહું છું ને તમને સમજાતું નથી. મારું કહેવાનું છે કે જે ઘરમાં આપણી ઇજ્જત ન હોય, જ્યાં આપણી સાસુ આપણને ટકટક કરતી હોય ને વર એની માની વાતો સાંભળીને કંઈ સમજ્યા વગર આપણી સાથે મારપીટ કરતો હોય તો પછી આપણે ઘરમાં રહીને કંઈ મતલબ નથી. એ બધી ક્યાર સુધી સહન કરવાનું? એમ જ જિંદગી નીકળવાની આપણે. એના કરતે સારું તલાક લઈને બીજા લગ્ન કરી લ્યો. તમન્ના બેન, આ શું બોલો છો? આમ કઈ તલાકની વાતો થતી હોય? ક્યારની જોઉં છું વાત વાતમાં તલાક લઈ લ્યો કરો છો. લગન કઈ ગુડા ગુડીના ખેલ છે? મન કરે ત્યાં સુધી રમવાનું, પછી મૂકી દેવાનું. મને ખબર છે, પણ સુકેના બેનને તકલીફ છે ને તો એ લોકોને હું સમજાવતી છું. આવું કઈ સમજાવવાનું હોય? સુકેના બેનને એના સસુરાલમાં કઈ તકલીફ હોય તો ઘરના મોટા લોકોને વાત કરવી જોઈએ. કોઈ પણ તકલીફનો હલ તલાક થોડીક હોય. ને તમન્ના બેન, કોઈને પણ તલાકની વાત કરીને ઉપસાવવાનું ન હોય. તમને ખબર છે તલાક શું છે અને તલાકથી શું થાય છે અને તેના નુકસાન ખબર છે? એમાં શું નુકસાન? બે માણસ અલગ થઈ જાય. નહીં બેન, એમાં બહુ નુકસાન છે. તલાકથી કેટલા લોકોની જિંદગીઓ બરબાદ થઈ જાય છે. બે ખાનદાનોમાં દુશ્મનીઓ થઈ જાય છે. તલાક દેવાવાળો છોકરો ટેન્શનમાં આવી જાય છે.
ને જે છોકરીને તલાક થાય ગામમાં તેની કેવી કેવી વાતો થાય, અને એમાં પણ બાળક હોય તો તે બાળકની જિંદગી ધોબીના કૂતરા જેવી થઈ જાય. ના ઘરનો ના ઘાટનો અને બીજા ઘણા નુકસાન છે. તલાક દેવાવાળાથી અલ્લાહ તાલા સખ્ત નારાજ થાય છે. हमारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने फरमाव्યું, قال رسول الله صلى الله عليه وسلم أجمع امرأة سألت زوجها الطلاق في غير ما بأس فحرام عليها رائحة الجنة. यानी जिस किसी औरत ने अपने शौहर से बगैर किसी तकलीफ के तलाक लेने पर मजबूर किया, तलाक का मुतालिबा किया, यानी तलाक मांगी, तो उस पर जन्नत की खुशबू हराम है. અને બીજી હદીસ શરીફમાં ફરમાવ્યું, હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિયલ્લાહુ તાલા अन्हा से मरवी है कि हमारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने फरमाया कि जिसने अपनी बीवी को 3 तलाक दे दी तो उसकी बीवी मुतल्लका यानी तलाक वाली हो जाएगी और वो अपने रब का नाफरमान होगा. तो बेन, तलाक લઈને આપણે શું કામ અલ્લાહને નારાજ કરીએ? ને તમન્ના બેન, નાના નાના ઝઘડામાં તલાકની વાતો થોડીક થાય. અને ઉમ્મુલ મુમિનીન હઝરત આયશા રદિયલ્લાહુ તાલા અન્હાથી રિવાયત છે કે હમારે આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે औरत પર બધીથી વધારે હક એના માણસનો છે અને એના માણસ પર બધીથી વધારે હક એની માનો છે. સિફત બેન, તમારી બધી વાત સાચી. આપણે હદીસને પણ માનીએ, પણ એમના સાસુ જેના દીકરાને ચડાવે છે એનું શું કરવું? આપણને તો એમ જોઈએ કે બધી સુખ શાંતિથી રહે ને પ્યાર મોહબ્બતથી રહે. હા, તો એમની સાસુને સમજવું જોઈએ અને એમની વહુને થોડોક ટાઈમ આપવો જોઈએ. સુકેના બેન લગ્ન પહેલાં એમના મમ્મીના ઘરે રહેતા હતા અને બધા એના ઘરનું કામ કરવાની રીત અને ખાવાનું બનાવવાની રીત અલગ અલગ હોય છે. એટલે હું બધી બાઈઓને કહું કે જ્યારે તમે તમારા છોકરા માટે છોકરી ગોતવા જાઓ તો પહેલાં જોઉં કે એ છોકરી દીનદાર છે કે નહીં. લગ્ન પછી 1 વર્ષ સુધી તમે તમારી વહુને દીકરીની જેમ રાખો અને તમારા ઘરના તોડ તરીકા શીખવાડો, અને જ્યાં એની ભૂલ થાય ત્યાં બીજાને કેવા કરતાં પોતે જ પોતાની દીકરી સમજીને તેને પ્યારથી સમજાવો. પછી જોઉં તમારી વહુ તરીકે નહીં, દીકરી તરીકે તમારા ઘરને જન્નત બનાવી દેશે અને તમારા દીકરાને પણ તમારાથી અલગ નહીં કરે અને તમારા બુઢાપામાં દીકરીની જેમ તમારી સેવા કરશે. આ પ્રોગ્રામ કરવાથી અમારો મકસદ એ છે કે આજ અમારા મુઆશરામાં તલાકનું ચલન બહુ વધી રહ્યું છે અને એનાથી ઘણા પરિવારો ઉજળી જાય છે ને બાળકો રદ થાય છે. એ બધી મિયા બીવીના ઝઘડા, સાસ બહુના ઝઘડા અને નણંદ ભોજાઈના ઝઘડાના કારણે જ થાય છે. એટલે જે કરવું હોય એ સોચી સમજીને, શરીયતના દાયરામાં રહીને અને ઘરના મોટા લોકોનો મશવરો લઈને કરવો જોઈએ. અને એનાથી આપણા મુઆશરામાં જે તલાક વધી રહ્યા છે તેમાં ઘટાડો થાય ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તાલાથી દુઆ છે કે અલ્લાહ તાલા આપણા ઘરોમાં બધાને મોહબ્બતો અને ઇત્તેફાકથી રહેવાની તૌફીક અતા ફરમાવે. આમીન. અને આપણા મુઆશરામાં જે તલાકના કિસ્સા વધી રહ્યા છે તેમાં ઘટાડો ફરમાવે. આમીન. અને સાસ, બહુ અને નણંદને અકલે સલીમ અતા ફરમાવે. આમીન આમીન રબ્બલ આલમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. હાલો, માશાઅલ્લાહ.